વિદ્યાર્થી મિત્રો, શક્ય સર, જય સ્વામિનારાયણ. લાસ્ટ વિડીયોની અંદર આપણે વિશિષ્ટ ઉદાહરણ ભણ્યા. ઘણા બધા વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોતા હતા કે સાહેબ એના પછીના પણ ઉદાહરણ સમજાવો. તો આજના વિડીયોની અંદર આપણે એ નવા જ ઉદાહરણ, વિશિષ્ટ ઉદાહરણ ભણવાના છીએ. છેલ્લા વિડીયોની અંદર આપણે 26, 27, 28 એ ટેક્સ્ટ બુકના 3 ઉદાહરણ આપણે ભણ્યા છીએ. આજે બાકીના જે એ નવા વિશિષ્ટ ઉદાહરણ છે એ પણ ભણવાના છીએ. આજના વિડીયોનું નામ પણ આપણે વિશિષ્ટ ઉદાહરણ એવું જ આપીશું. આપણે 28 સુધી ગણ્યા છે. આજે આપણે ભણવાના છીએ ઉદાહરણ નંબર 29. પેલા રકમ સમજવાનો પ્રયત્ન કરી. આપણે બીજી કોઈ આજે ચર્ચા નહીં કરીએ અને ફટાફટ ભણવામાં ધ્યાન આપીશું. જો ઉદાહરણ 29 રકમ અહીંયા પણ છે અને આ પણ એની રકમ જ છે. આ વચ્ચે આનો જવાબ છે અને એના પછી જવાબ છે. બરાબર, બોલ્ડ અક્ષરમાં છે એ રકમ છે. તો એમાં 2 દાખલા છે. ઉદાહરણ 29માં નંબર 1, જો 2 ચલ x અને y વચ્ચે સહસંબંધક 0.5 આર આપી દીધો. ઓકે, તો નીચેનાની કિંમત શોધો. હવે અહીં ફેરફાર કેટલો કર્યો છે? rxy એટલે પ્લસ માઇનસ, માઇનસ પ્લસ, માઇનસ માઇનસ. તો એનો જવાબ શું આવશે? તો તમને સહસંબંધક આપી દીધો છે. હવે આનો જવાબ મેળવવાનો છે. આ સહસંબંધક એટલે હકીકતમાં શું આપી દીધું? rxy. ખાલી r આપણે બોલીએ ને. જો હું લખું છું ચોપડા માટે તમને ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું. દાખલા નંબર 1 આપણે કરવા માંગીએ છીએ. ઉદાહરણ 29 ની અંદર પહેલો દાખલો. તમને જે r આપ્યો છે એ r કયા 2 ચલ વચ્ચે આપ્યો કહે તો કે rx. અત્યાર સુધી r લખતા હતા, આજે આપણે લખીએ છીએ rxy. આવું લખી શકાય કારણ કે 2 ખાના હોય x અને y, એ 2 વચ્ચેનો જ સહસંબંધ હોય. તો રકમમાં તમને rxy કેટલું આપી દીધું તો કે 0.5. હવે એની અંદર નાના નાના 3 દાખલા આપણે કીધા નિશાનીમાં ફેરફાર સાથે. તો આપેલું વેલું એમાં શું કીધું છે? r x અને -y રકમ આવું કીધું છે. હંમેશા નિશાની આપણે છે ને એ બહાર કાઢીશું. x અને y ની નિશાનીનો હંમેશા ગુણાકાર કરીએ. તો અહીં પ્લસ છે, માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ નિશાની બહાર આવે. તો અહીંયા ખાલી એમને લખાય r અલ્પવિરામ xy. આ બરાબર, આ માઇનસ એમને. હવે rxy કેટલું? તો રકમ જ આપ્યું છે 0.5. તો ફક્ત જવાબની નિશાની બદલશે, પ્લસ હતું જગ્યાએ માઇનસ. એકદમ સરળ છે. એમાં નંબર 2 આપ્યું છે r માઇનસ x અલ્પવિરામ y બરાબર. માઇનસ અને પ્લસ, માઇનસ પ્લસ માઇનસ, એ નિશાની માઇનસ આપણે બહાર કોમન કાઢીશું. તો વધે rxy, એ 2 પ્લસ થઈ ગયું છે. આ માઇનસ rxy એ 0.5 છે. નંબર 3, r માઇનસ x માઇનસ y નિશાની માઇનસ માઇનસ પ્લસ. તો પ્લસ કોમન નીકળે. તો પ્લસ આગળ ના લખો તો ચાલે, લખો તોય ચાલે. હું પ્લસ લખતો નથી. તો વધ્યું શું? ખાલી rxy. ખાલી rxy એટલે 0.5 છે. આ એનો જવાબ કહેવાય. જેને સમજાયું હોય યસ લખશે, ઓકે લખશે. કારણ કે તમે તમારી સ્કૂલની અંદર, ક્લાસીસની અંદર વગેરે જગ્યાએ કદાચ ભણતા હશો, પરંતુ ઘણી વખત ના સમજાયું હોય તો એ વિડીયો દ્વારા સોલ્યુશન આપને મળી ગયું હશે. હજી એની અંદર નંબર 2 છે. હજી પણ જેમને પ્રશ્ન છે ખાસ અહીં ધ્યાન રાખશો. એની અંદર 5 રકમ છે. તમે ટેક્સ્ટ બુક લઈને જ બેઠા હશો. વારંવાર ટેક્સ્ટ બુક એ વિડીયોની સામે નહીં લઈ આવ્યું, જેથી કરીને આપણો સમય બગડે નહીં. હજી પણ જો આપ લઈને ના બેઠા હોય તો ટેક્સ્ટ બુક ફટાફટ લઈ લો. કારણ કે તમારે રકમ જોવા માટે જોશ છે જ. જેટલી તમે આળસ કરશો એટલું તમને ઓછું સમજાશે. તમે જો રકમ અને કેલ્સી સામે લઈને બેઠા હોય ત્યારે તમને ઝડપથી સમજાશે ને આવડશે. ખાસ એ ટેક્સ્ટ બુક લઈને બેસવું, કારણ કે આપણે ટેક્સ્ટ બુકને જ ભાર આપીએ છીએ. હવે એની અંદર શું છે જોજો. રકમની અંદર તમને આવું કીધું છે rxy એના બરાબર 0.8 આવું કહી દીધું છે. અને કીધું તો ruv શોધો. અહીં લખો છો ru અલ્પવિરામ v એના બરાબર ક્વેશ્ચનમાં. તો આપણે યાદ કરાવું, આપણે યુવી વાળા દાખલા કર્યા છે. 2.2 ની અંદર
દાખલા નંબર 7 થી 11 સુધીના દાખલા યુવી ની રીતે આપણે કર્યા છે. એ તમને કદાચ યાદ આવતું હશે. 7 થી 11 2.2. તો યુવી ની રીતે જ્યારે દાખલો કરીએ આપણે સૂચન કર્યું હતું કોઈ પણ દાખલો કોઈ પણ સૂત્ર મુજબ થાય. કોઈ વિદ્યાર્થી પહેલા સૂત્ર મુજબ કરે, કોઈ બીજા સૂત્ર મુજબ, કોઈ યુવી ત્રીજા સૂત્ર મુજબ કરે. બધા વિદ્યાર્થી જવાબ તો સમાન જ આવવો જોઈએ અને સમાન જ આવે તો જ આપણે સાચા. બરાબર, ભૂલ ના કરવી તો અને આવે જ જવાબ સરખો જ આવે. તો RX 0.8 છે તો RU કેટલો થાય? હકીકતમાં જોવા જઈએ તો બે સેમ આવવા જોઈએ. પણ હવે બોલું છું ખાસ ઉપરના દાખલા પરથી. જો તમે x અને y જે રકમ છે બે ખાનામાં x અને y, પેપરની અંદર કે ચોપડીમાં આડી રકમ x અને y, આપણે પછી જવાબ લખવા માટે આમ લખીએ છીએ. x અને y ની રકમ એની રાખે નિશાની બદલાઈ નાખવામાં આવે. એની નિશાની બદલાઈ નાખે તો જવાબની ફક્ત નિશાની બદલશે. જેમાં કેમ નિશાની બદલી, જો y ની નિશાની બદલી, જવાબ બદલી ગયો. x ની નિશાની બદલાઈ, બેની નિશાની બદલાઈ પણ બેની અસર માઇનસ માઇનસ પ્લસ પ્રમાણે હતો એનો જવાબ થઈ જાય. ફક્ત નિશાનીની અસર થાય. તમે આપણે યુવી રીતે દાખલો કરીએ, તમે ગુણાકાર કરો, ભાગાકાર કરો, વાહે પ્લસ અને માઇનસ કરો, x માંથી બાદ કરો ટૂંકમાં, અથવા x માં પ્લસ કરો તો જવાબ બદલતો નથી. દાખલા તરીકે એક ઉદાહરણ તમને બતાવું, મારે ટેક્સ્ટ બુક સામે લાવવી જ પડશે, નહોતી લાવી તો પણ તમે એ પણ સમજો, તમને ખ્યાલ આવશે કે સાહેબ શું કહેવા માંગે છે, કે જવાબ બદલતો નથી. બરાબર, જો આ ઉદાહરણ નંબર 12 છે, પેજ નંબર 79 ઉપર તમે જોઈ શકો છો 79. આ રકમ છે, આ રકમ x અને y. હવે એને શું કર્યું, u બરાબર કૌંસમાં x માઇનસ 2.0 ગુણ્યા 10 કર્યા છે. v બરાબર y માઇનસ 5600 છેદમાં 100 કર્યા છે. અને રકમ આ હતી એની જગ્યાએ આવી રકમમાં બદલાવી નાખ્યું, ફેરવી નાખ્યું. તો જુઓ, x માંથી 2 બાદ કર્યા અને 10 વડે ગુણ્યા છે પાછા. જવાબ બદલતો નથી. કોઈ વિદ્યાર્થી ગુણ્યા 10 ન કરે તો જવાબ એનો આમાં જે આવે છે એ જ જવાબ આવી જાય. દાખલા કે આમાં જવાબ આવે છે 0.71, એ જ જવાબ આવશે. y માંથી 5600 બાદ કર્યા છે, બાદ કર્યા છો. y ની નિશાની નથી બદલાવી, આગળ કોઈ નિશાની નથી બદલાવી, x ની આગળ કોઈ નિશાની બદલાવી નથી. 5600 બાદ કરી અને ભાગ્યા 100 તો જવાબ બદલતો નથી. સમજાય છે ને? મને યસ આપજો જો સમજાઈ જતો હોય તો. તમે ગુણ્યા કરો, ભાગાકાર કરો કે બાદ બાકી કરો, અથવા તો કોઈ દાખલામાં પ્લસ પણ કરવામાં આવે તો પણ જવાબ બદલતો નથી. પ્લસ માઇનસ કે ગુણાકાર ભાગાકાર, આગળ નિશાની બદલાવો, નિશાનીની અસર થાય જવાબ ઉપર. અત્યારે જે ભણી રહ્યા છીએ એ નિશાનીની અસર થાય છે એવું ભણી રહ્યા છીએ, જવાબ બદલી જાય. એટલે નિશાન એટલે શું, આ જે પ્લસ છે ને એ જગ્યાએ અહીં બધી જગ્યાએ અહીં લખીને માઇનસ 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 જો કરી નાખીએ તો જવાબ બદલી જાય ભાઈ. જવાબ બદલવાનું કારણ શું છે? નિશાની બદલી, ફક્ત નિશાની. જે પ્લસ 0.71 છે એની જગ્યાએ માઇનસ 0.71 આવે, ખાલી આટલું જ બદલશે. નિશાની જો બદલાવવામાં આવે તો આગળ. તો હવે આપણે સમજીશું એનો ઉદાહરણ નંબર આ જે 29 છે એનો બીજો જે દાખલો છે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. એમાં પહેલામાં શું કીધું છે તમે જોજો ખાસ. નંબર 1, રકમ પ્રમાણે r. રકમમાં u બરાબર કીધું x માઇનસ 10. x ની જગ્યાએ હું લખીશ x માઇનસ 10 અલ્પવિરામ, પછી v બરાબર y પ્લસ 10. v ની જગ્યાએ લખાય v હોય કે y પ્લસ 10. આ બરાબર આ u છે, આ v છે. હવે x ની નિશાની આગળ કઈ બદલી નથી, y ની નિશાની બદલી નથી. તો હકીકતમાં શું થાય, r આ u હતું, v હતું, r uv. જે r xy હતું એ જ r uv થાય. 0.8 નિશાની બદલી નથી, 0.8. ખ્યાલ આવે છે? નંબર 2 હજી પણ ખ્યાલ ન આવતો હોય તો r બરાબર x માઇનસ 5 છેદમાં 3 આવું આપ્યું છે. v બરાબર 2y પ્લસ 7 આવું આપ્યું છે. બરાબર, જો x ની આગળ કઈ નિશાની છે, મારે માઇનસ કર્યા છે જોવાનું જ નથી, ભાગાકાર કરે જોવાનું જ નથી, ગુણ્યા કરે જોવાનું જ નથી, પ્લસ 7 કરે જોવાનું જ નથી, નિશાની જ જોવાની છે. x ની નિશાની અહીંયા પ્લસ, y ની નિશાની આગળ કાંઈ નથી તો પ્લસ જ છે. r uv મારો જવાબ આવશે 0.8.
નંબર 3 અલ્પવિરામ 10 માઇનસ વાય છેદમાં 100. હવે અહીં તમે જોઈ શકો છો કાંઈ શું બદલાવ આવ્યો છે. આર યુ વી આપણે યુ હતો અને બીજું છે વી છે. આ યુ છે ને વી છે. એક્સની નિશાની કેવી છે? પ્લસ. જોવો વાયની કેવી થઈ ગઈ? માઇનસ થઈ ગઈ. જો વાયની આગળ માઇનસ છે તો આ પ્લસ છે, આ માઇનસ. પ્લસ માઇનસ માઇનસ જવાબ આવશે તો 0.8 જ, પણ પ્લસ અને માઇનસ બેમાંથી એક જ આવશે. ચોથા નંબરે આર બરાબર 5 માઇનસ એક્સ છેદમાં 2 અલ્પવિરામ 5 પ્લસ વાય અને છેદમાં 2 આર યુ વી. એક્સની નિશાની અહીં માઇનસ છે, વાયની પ્લસ છે. માઇનસ પ્લસ માઇનસ, ફક્ત નિશાનીનો જ ગુણાકાર કરવાનો છે તમારે. 0.8. આવું પરીક્ષામાં પૂછાઈ શકે છે અને પૂછાયેલું છે પણ ખરા. યાદ રાખજો. એક દાખલો છે આવો સ્વાધ્યાયની અંદર, ત્યારે આપણે સમજીશું પાછો. મુખ્ય સ્વાધ્યાયમાં આપેલો છે. અહીં એક્સ નિશાની માઇનસ, અહીંયા વાયની પણ માઇનસ. માઇનસ માઇનસ પ્લસ થશે તો જવાબ મારો પ્લસની અંદર આવશે, એટલે કે 0.8. ઉદાહરણ 29 સમજાઈ ગયું તો મને યસ લખજો ખાસ. એકદમ સરળ છે, થોડુંક સમજો એટલે ખ્યાલ ફટાફટ આવી જાય એવું છે. હવે ઉદાહરણ નંબર 30 એની રકમ આપણે જોઈએ. MBA ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા શાળા કક્ષાએ અંતિમ વર્ષમાં અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષના પરીક્ષાના પરિણામો વચ્ચે સંબંધ જાણવા માટેના પ્રોજેક્ટર દરમિયાન તેમણે લીધેલા નિર્દેશના 10 વિદ્યાર્થીઓએ, મારે ખાલી 10 જ મહત્વના છે, n બરાબર 10 એ n છે, બાકી 4 લીટીમાં કાંઈ મહત્વનું નથી. વિદ્યાર્થીઓએ ધોરણ 12માં મેળવેલા ગુણની ટકાવારી, સ્નાતક કક્ષાના અંતિમ વર્ષમાં મેળવેલા ગુણની ટકાવારીની માહિતી પરથી નીચેના પરિણામો મળે છે. 4 લીટી વાંચવી તો પડે જ, કદાચ કંઈક નવીન હોય તો, પણ નવીન નથી એટલે મારા માટે વધારાનું જ કહી શકાય. n બરાબર 10. પછી આ બોલ્ડ અક્ષરમાં છે એ કાટી લીટી આપી છે. પછી કીધું આ પરથી ધોરણ 12 અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષના ગુણની ટકાવારી વચ્ચે સહસંબંધાંકની કિંમત શોધો. ઓકે, જે વિગત આપી છે એના આધારે આપણે કરીએ છીએ. ઉદાહરણ નંબર 30. શું આપ્યું છે હું લખું છું. n બરાબર 10. પછી તમને આપ્યું છે સિગ્મા, હું નીચે લખીશ, મારે સમજાવવું છે એટલા માટે. સિગ્મા x માઇનસ 65 એના બરાબર તમને -2 આપ્યું છે. હું લખતો નથી પણ પછી લખું છું. સિગ્મા y માઇનસ 60 બરાબર તમને +2 આપ્યું છે, એ પણ હું પછી લખું છું. સિગ્મા x માઇનસ x બાર સ્ક્વેર, એ તમને x બાર એટલે સોરી અહીં 65 આપ્યું છે, અને એનો સ્ક્વેર 176. સિગ્મા y માઇનસ 60 અને એનો સ્ક્વેર 140. સિગ્મા x માઇનસ 65 y માઇનસ 60, એ તમને આપ્યું 141. હવે કાઉન્સમાં આપ્યું છે, યાદ રાખજો, દાખલો સમજાવું છું. અહીંયા -2 આપ્યું છે અને +2 આપ્યું છે. જો સિગ્મા x માઇનસ અહીં કંઈક રકમ હોય છે 65 અને જો 0 જવાબ હોય, 0 યાદ રાખજો, હું બોલું છું 0, તો અહીંયા જે રકમ છે ને તમારો મધ્યક હોય, એટલે કે x બાર હોય. એ જ રીતે y ની અંદર જો બરાબર 0 હોય તો અહીં જે રકમ છે અત્યારે 60 છે, જો 0 હોય તો આ તમારો y બાર થાય, પણ 0 નથી. એનો મતલબ એવો થયો કે આ દાખલો યુવીની રીતે થાય. એટલે શું? તો આ સિગ્મા
આ x માઇનસ 65 એટલે મારા માટે u છે. શું છે? અને એ -2 આપી દીધું છે. રકમ જ -2, પણ આને મેં u ધાર્યું છે. x માંથી 65 બાદ કર્યા છે અને એનો સરવાળો કર્યો છે એટલે -2. એ જ રીતે આ સિગ્મા v મેં ધાર્યું છે y - 60, એ મારી પાસે 2 છે. તો અહીં 65 જ છે અને u ધાર્યું છે, ઉપર લખ્યું છે. તો સિગ્મા u સ્ક્વેર બરાબર 176. સિગ્મા v સ્ક્વેર આ v છે બરાબર 140. આ પેલું છે u છે, બીજું છે એ v છે, તો uv અને એ બરાબર 141. તો હવે તમને સમજાઈ ગયું હશે કે કયું સૂત્ર આવી શકે. કયું સૂત્ર આવે? અગાઉના વિડીયોની અંદર ભણ્યા છીએ. અહીં હું સૂત્ર લખું છું. r બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v અપોન n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u એનો સ્ક્વેર એને ગુણ્યા n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v એનો સ્ક્વેર ઇન રૂટ. તો હવે તમને દાખલો આવડે કે ન આવડે? યસ એવું લખીને આપો. કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ્સની અંદર પણ એ જણાવો. ઓકે, તો દાખલો જાતે કરવા નમ્ર વિનંતી. આમે ઉદાહરણ છે એટલે ચોપડીમાં ગણેલું તો છે જ. ફક્ત આ સમજવાનું શા માટે u અને v કીધું છે. બરાબર? હજી એને જેવું જ ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 31. ઉદાહરણ નંબર 31. રકમ છે અહીંયા. કિશોર વયના બાળકોની ઉંમર વર્ષમાં અને તેમની પ્રોટીનની દૈનિક જરૂરિયાત ગ્રામમાં વચ્ચેનો સંબંધનો અભ્યાસ કરવા રાજ્યના આરોગ્ય વિભાગે મેળવેલા 10 બાળકોના નિર્દેશમાંથી નીચેની માહિતી મળે છે. ઓકે, 10 બાળકો. મારા માટે એટલું ખાલી મહત્વનું, n બરાબર 10. પછી આ લીટી આપી છે અને સહસંબંધક શોધો. ઓકે, જે વિગત આપી છે એનું વિવરણ કરીને આગળ વધીએ. n બરાબર 10 મને આપ્યું છે. પછી શું આપ્યું છે? સિગ્મા એક્સ. સિગ્મા એક્સ બરાબર 140. સિગ્મા વાય બરાબર 150. પછી આપ્યું છે સિગ્મા એક્સ માઇનસ 10 અને એનો સ્ક્વેર બરાબર 180. આવું આપ્યું છે. સિગ્મા વાય માઇનસ 15 અને એનો સ્ક્વેર બરાબર 215. સિગ્મા એક્સ માઇનસ 10 વાય માઇનસ 15 બરાબર તમને આપ્યું છે 60. ઓકે, આગળના દાખલાની અંદર તમને નીચે દેખાય છે, આના જેવું જ દેખાય છે. 3 છેલ્લા 3 અહીંયા છે, એવા 3 અહીંયા પેલા 2 અહીં નથી. તો દાખલો આમાંના જેવો જ છે, પણ ફેર શું છે? પેલા 2 નથી, પણ એના માટે સિગ્મા એક્સ સિગ્મા વાય આપ્યું છે. જો આ એક્સ બાર છે કે ના વાય બાર બે હોવું જોઈએ તો આ સૂત્ર નહીં આવે. અહીંયા જે સૂત્ર લખ્યું છે, તો 5 માર્ક્સના જે 3 સૂત્ર છે ને 3, એમાં પેલું સૂત્ર તો આવશે. જો આ એક્સ બાર અને વાય બાર હોય તો, બોલું છું ચોખ્ખું, બંને જોવાનું. આ એક્સ બાર અને વાય બાર હોય તો, નહીં તો સૂત્ર નંબર 3 યુવી વાળું સૂત્ર, આ યાદ આપણે રાખીશું. આવો પણ દાખલો પૂછાઈ શકે. તો જો પેલું સૂત્ર આવે તો એકદમ સરળ પડે. જો આ એક્સ બાર હોય, આ વાય બાર હોય, એક્સ બાર હોય, વાય બાર હોય, તો સૂત્ર નંબર 1 તરત જ. એ સૂત્ર હું તમને દેખાડું કયું સૂત્ર હું કહેવા માંગુ છું એ તમને. એ સરળ પડશે તમને અને એ ફટાફટ પણ થશે. જો આ હોય એક્સ બાર હોય, વાય બાર હોય, રકમ હોય, આ એક્સ બાર અહીંયા હોય તો એનો સ્ક્વેર છે, વાય બાર, તો ફટાફટ આ પેલું સૂત્ર મૂકી દેવાનું. પણ એ એક્સ બાર વાય બાર હોય તો, ત્રણેય વિગત તમને આપી દીધી છે. પણ એ એક્સ બાર વાય બાર નથી તો સૂત્ર નંબર 3 એટલે કે યુવીન રીતે. હવે યુવીન રીતે દાખલો કરીએ, જોજો ખાસ, તો કઈ રીતે થાય. પણ તે પેલા એક્સ બાર વાય બાર છે કે નહીં ચેક કરવું પડે ને. અહીંયા મારો જવાબની ગણતરી સ્ટાર્ટ. હું અહીં લખીશ ઉદેડું કરીને એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન. સિગ્મા એક્સ 140, એન એટલે 10, રકમ જ છે 140 અને 10 તો 14 આવશે.
જો એક્સ ના ખાનામાં 10 છે, એક્સ બાર તો છે જ નહીં, પણ હારો વાય બાર શોધી લઈએ. હવે જરૂર નથી પણ શોધી લઈએ, ના શોધો તોય ચાલે. સિગ્મા વાય અપોન એન 150 ભાગ્યા 10 15 એ પાછું છે, પણ આપણે તો બે હોવું જોઈએ, ચોખ્ખું બોલું છું, બંને બરાબર. તો એનો મતલબ શું થયો કે આ દાખલો એક્સ બાર વાય બાર ની રીતે નહીં, પેલા સૂત્ર મુજબ નહીં, પણ ત્રીજા સૂત્ર મુજબ થાય. એટલે કાંઈ બરાબર લખું છું. આ સ્ક્વેર આ યુ હોય એનો સ્ક્વેર એ આપી દીધું સર આગળ બરાબર 180. આ બરાબર વી હોય તો સિગ્મા વી સ્ક્વેર. આ યુ અને વી હોય સિગ્મા યુ અને વી. પણ સૂત્ર પ્રમાણે અહીં જે સૂત્ર લખ્યું છે તમે નીચે જુઓ કે સિગ્મા યુ આપણી પાસે નથી, વી અહીંયા નથી, અહીંયા છે હતું. તો હવે શું કરીશું એ સમજવાનું છે. એના માટેની જ ગણતરી વિશિષ્ટ ઉદાહરણ છે, જોજો ખાસ. મેં યુ કોને કીધું યુ સ્ક્વેર, પણ એમાં યુ કોને કીધું x - 10 ને કીધું ને. તો હું અહીં લખીશ યુ બરાબર x - 10. સમજો ખાસ, મારે સિગ્મા યુ જોઈએ છે, મેં ખાલી યુ લખ્યું. મેં યુ કોને કીધું તો કે x - 10 ને. હવે આગળ હું સિગ્મા લગાડું છું, સિગ્મા યુ. અહીંયા સિગ્મા લગાડ્યું તો અહીંયા પણ સિગ્મા લગાડી, પણ ઇન બ્રેકેટ x - 10 લખીશું. હવે બ્રેકેટ છોડીએ આપણે, સિગ્મા ગુણ્યા એક્સ, સિગ્મા એક્સ માઇનસ સિગ્મા ગુણ્યા 10 સિગ્મા તો સિગ્મા 10 એવું લખી શકીએ. હવે સિગ્મા એક્સ રકમની અંદર તમને આપી દીધું, જો આ 140. આ સમજીએ ખાસ, જ્યારે સિગ્મા સાથે ફક્ત કોઈ સંખ્યા છે ત્યારે એ સિગ્મા એટલે એન સમજવું. સિગ્મા સાથે ફક્ત સંખ્યા જોઈએ, સિગ્મા સાથે એક્સ છે તો આ સિગ્મા એટલે એન નથી, પણ અહીં સિગ્મા એટલે એન સમજવું. સિગ્મા સાથે ફક્ત સંખ્યા હોય ત્યારે યાદ રાખીશું, આ 10 હતા જ, અને સિગ્મા એટલે 10 પાછું મૂકું છું. આ 140 10 ગુણ્યા 10 એટલે 100 તો 40 થાય. સિગ્મા યુ મને મળી ગયું, જે ઘટતું તું સિગ્મા યુ 40. એ જ રીતે બાજુમાં કરીશ વી. વી બરાબર મેં કોને કીધું તું વી, તો y - 15 ને કીધું તું, y - 15. આગળ સિગ્મા લખીશ, અહીંયા પણ સિગ્મા લખીશ, ઇન બ્રેકેટ y - 15 સિગ્મા ગુણ્યા y, સિગ્મા y, સિગ્મા ગુણ્યા 15 તો 15 સિગ્મા. સિગ્મા y કેટલું છે તો રકમમાં છે 150. 15 સિગ્મા, 15 એમને સિગ્મા એટલે હમણાં જ મેં કીધું ફક્ત સિગ્મા ભેગી સંખ્યા હોય તો એ સિગ્માને n સમજો એટલે 10. આ 150 15 ગુણ્યા 10 150 0 થાય. સિગ્મા વી બરાબર 0. તો હવે તમારી પાસે જે ઘટતું હતી વિગત મળી ગઈ, સિગ્મા યુ, સિગ્મા વી, સિગ્મા યુ સ્ક્વેર, સિગ્મા વી સ્ક્વેર અને સિગ્મા યુ બધી રકમ છે. તો અહીં જે નીચે સૂત્ર આપ્યું એ જ સૂત્ર પ્રમાણે દાખલો થાય. આર બરાબર કરી એન સિગ્મા યુવી પ્રમાણે હું અહીં એરો કરું છું. તમે દાખલો જાતે કરજો અથવા તો ઉદાહરણમાં ગણેલો છે, તમને ખ્યાલ આવી જશે કયું સ્ટેપ કઈ રીતે થાય છે. બરાબર. હવે છેલ્લું ઉદાહરણ ગણીએ છીએ. આજનો વિડીયો થોડોક મોટો છે, પણ આપણે શાંતિ જાળવીએ બદલ તમારો આભાર. પણ હજી થોડીક વાર શાંતિ જાળવીએ તો છેલ્લું ઉદાહરણ પૂરું થઈ જાય, જેથી નેક્સ્ટ લેક્ચરમાં ઉદાહરણ લેવું નહીં. બરાબર. 32મું ઉદાહરણ જો એ પણ નાનું છે, આ સહેલું છે. બે જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીઓની ક્ષમતા વચ્ચેનો સંબંધ જાણવા માટે એક શાળાના બાળકોમાંથી 7 વિદ્યાર્થીનો એક નિર્દેશ લેવામાં આવે છે. કેટલા વિદ્યાર્થી? 7. એન બરાબર આપી દીધું. આ 7 વિદ્યાર્થીઓ બે વિષયમાં મેળવેલા ગુણની માહિતી પરથી તેમના આપેલા ક્રમોના ક્રમ, જો રેન્ક 2.3 નો દાખલો થયો, તફાવતોના વર્ગોનો સરવાળો, તફાવત એટલે ડિફરન્સ, એનો વર્ગ એટલે ડિફરન્સનો સ્ક્વેર ડી સ્ક્વેર, એનો સરવાળો સિગ્મા ડી સ્ક્વેર 25.5 મળે છે. વધુમાં એ પણ જાણવા મળે છે કોઈ એક વિષયમાં બે વિદ્યાર્થીઓના ગુણ સરખા છે, સમાન છે, એટલે ટાઈ થઈ ગઈ છે, ટાઈ, અને બાકી બધા જ ગુણ જુદા જુદા છે. આ પરથી ક્રમાંક સહસંબંધક શોધો. એટલે શું? વિગત સમજીએ આપણે. અહીંયા આપણે આપી દીધું છે એન. એન બરાબર કેટલા છે? 7. સિગ્મા ડી સ્ક્વેર, એ પણ આપણે આખું ગુજરાતીમાં વાક્ય વાંચ્યું.
એ છે 25.5. કોઈ બે વિષયમાં સમાન છે, સમાન આવે ને એટલે CF વાળું સૂત્ર આવે. તો CF એટલે અહીં શું થાય? ફુદેડું કરીને ગણતરી કરીએ. CF ઇઝ ઇક્વલ એક જ છે એટલે ટૂંકું કોષ્ટક m ઘન માઇનસ m છેદમાં 12. એમ એટલે કોઈ બે વખત આવે છે એટલે 2 નો ઘન માઇનસ 2 છેદમાં 12. એટલે આપણે બધાને ખ્યાલ છે કે 0.5 આવે. તો R વાળું કયું સૂત્ર આવશે? 1 - 6 ઇન બ્રેકેટ સિગ્મા d સ્ક્વેર અને પ્લસ CF ઇન બ્રેકેટ છેદમાં n સ્ક્વેર માઇનસ 1. તો મિત્રો આ દાખલો પણ હવે તમને આવડશે. સમજાઈ ગયું ને કઈ વિગત શું કહેવા માંગુ છું? તો આ વિડીયોની અંદર અહીં સુધી મિત્રો રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય ભણવાના છીએ. ત્યાં સુધી શક્ય સરના જય સ્વામિનારાયણ.